ત્રીજા નંબરની જે ટૂંક નોંધ છે તે બાકી હતી તે જોવાની છે. ઈચ્છાવર એકમ 4માં ત્રીજા નંબરની ટૂંક નોંધ છે પૂનમનું પાત્ર લેખન. ટોટલ 7 ટૂંક નોંધો છે. તેમાં ત્રીજા નંબરની પૂનમનું પાત્ર લેખન, તેના બાદ 4 ટૂંક નોંધો બાકી રહેશે. આ લેક્ચરમાં આપણે કદાચ 3 ટૂંક નોંધો લેવાઈ જશે તો પાછળથી પછી 2 લઈશું તો 3 બાકી રહેશે. 3 લઈશું તો પછીની નેક્સ્ટ લેક્ચરમાં જોઈ લઈશું. તો પૂનમનું પાત્ર લેખન. પૂનમનું પાત્ર નવલકથાનું ગતિશીલ અને સંઘર્ષથી ભરપૂર એવું પાત્ર છે. પૂનમનું પાત્ર મુખ્ય પાત્ર છે. યુવાન પૂનમથી લઈને પૂનમનો પુત્ર વિક્રમ યુવાન થાય ત્યાં સુધી આ પાત્ર નવલકથામાં વિકાસ કરે છે. યુવાન પૂનમ છે તેમનું પુત્રનું નામ છે વિક્રમ, પરંતુ તળપદી ભાષામાં તેમને વિકા નામથી ઓળખાવામાં આવે છે. વિકા કહે છે બધા, વિકો. સમગ્ર નવલકથામાં એ સીધી રીતે સંકળાયેલી છે અને નવલકથાની શરૂઆત જ પૂનમથી થાય છે. એટલે કે પૂનમ અને બાબુ દંપતી છે અને તેમનો પુત્ર છે વિક્રમ, અને નવલકથાની શરૂઆત પૂનમથી થાય છે. મેળામાં બાબુ આવવાનો છે, એને એવો કમખો સીવડાવવા નાખ્યો છે. એ દરજી પાસે લેવા જવા એની પાસે પૈસા નથી. નવો કમખો સીવડાવવા નાખ્યો છે એટલે કે ગામમાં મેળો છે અને મેળામાં તેમનો જે વર છે બાબુ, આમ ઈચ્છાવર, નવલકથા ઈચ્છાવર એટલે કે ઈચ્છા પ્રમાણે પસંદ કરવામાં આવતો વર એટલે કે ઈચ્છાવર. એટલે કે બાબુ મેળામાં આવવાનો છે તેવી તેને જાણ થતાં તેને નવો કમખો સીવડાવવા નાખ્યો છે, પરંતુ તેને પાસે લેવા જવા એની પાસે પૈસા નથી હોતા. 3 દિવસથી વરસાદ બંધ નથી થતો. સતત વરસાદને લીધે એની મજૂરી પણ મળી નથી. મજૂરીના પૈસા લેવા જતાં એનું તણાઈ જવું ચતુર ગોસાઈ તળાવમાંથી એને બચાવે છે. એટલે કે જ્યારે મજૂરીના પૈસા લેવા જાય છે ત્યારે ઘણો વરસાદ હોવાથી એ તણાઈ જાય છે તળાવમાં, અને તેઓ ચતુર ગોસાઈ તેમને જોઈ જાય છે અને તેને તળાવમાંથી બચાવી લે છે અને પોતાના ખભા પર તેને ઊંચકીને લાવે છે. મંદિરે તેને ખભા પર ઊંચકીને મંદિરે લાવે છે પૂનમને બચાવીને. આમ પૂનમને બચાવ્યા પછી ચતુર ગોસાઈ એને મંદિર લઈ આવે છે ગભે નાખીને. પાણીથી એના કપડાં પલળી ગયા હોવાથી ચતુર ગોસાઈ એક ધોતિયું તેને પાણી સાફ કરવા અને કપડાં નીચોવી ફરી પહેરે એ માટે આપે છે, કે તે તળાવમાં તણાઈ ગયું હોવાથી તેમના કપડાં બધા પલળી ગયા છે. તેથી ચતુર ગોસાઈ તેમને જે મંદિરના પૂજારી છે તે તેમને બચાવીને મંદિર લઈ ગયા અને તેઓ તેને એક પાણી સાફ કરવા અને કપડાં નીચોવવા, શરીર લૂકવા તેમને એક ધોતિયું આપે છે. ચતુર ગોસાઈને મનમાં વિચાર આવે છે કે મેં એ દલિત યુવતીને અડક્યા છે, એ ગામ લોકો જાણે નહીં અને પૂનમ કોઈને કહે નહીં, એ માટે થઈને આ વાત કહેવા ચતુર ગોસાઈ પૂનમ જોડે પાછા આવે છે. પૂનમને મેકીને ચતુર ગોસાઈ મંદિરમાં જતા રહે છે, પરંતુ તેમને મનમાં વિચાર આવે છે કે પોતે પૂનમ એક દલિત સમાજની યુવતી છે, તેથી તેમને તે દલિત યુવતીને અડક્યા હોવાથી આ જાણ જો ગામ લોકોને થશે તો એવું વિચારી ચતુર ગોસાઈ પૂનમ પાછા આવે છે કે પૂનમ આ વાત કોઈને કહે નહીં. અને પૂનમ આ સમયે નિવસ્ત્ર હોય છે. જ્યારે તે પૂનમ પાછા આવે છે ત્યારે પૂનમ નિવસ્ત્ર હોય છે અને પૂનમને જોઈને ચતુર ગોસાઈ સંયમ ખોઈ બેસે છે અને પૂનમ આ વાતનો વિરોધ કર્યા વગર જ એને સમર્પિત થઈ જાય છે.
અને પછી તો પૂનમ અનેકવાર શોષણ ચતુર ગોસાઈ કરે છે, એટલે કે પૂનમ અને ચતુર ગોસાઈ વચ્ચે સંબંધો બંધાય છે અને ચતુર ગોસાઈ તેમનું શોષણ અનેકવાર કરે છે. તે દલિત સમાજની યુવતી હતી. પૂનમ પછી પોતાની સાસરે વડસર રહેવા જાય છે અને બાબુ એક સારો કડિયો હોય છે. તેનું સાસરું હોય છે વડસર. શહેરમાં કામ કરતો હોય છે. પૂનમને વિક્રમ નામનો એક પુત્ર પણ થાય છે. જે બાબુ હોય છે શહેરમાં કામ કરતો હોય છે અને પૂનમને વિક્રમ નામનો એક પુત્ર થાય છે. બાબુના પૈસા ફસાઈ જાય છે ત્યારે પૂનમ ખૂબ મહેનત કરી ઘર ચલાવે છે. પોતાની મહેનત ઉપર પૂનમ ઘર ચલાવે છે અને પોતાના પુત્રને પણ યોગ્ય કેળવણી આપી સક્ષમ બનાવી શકે છે. વિક્રમને મજૂરી કરીને જ ખાવું એવી ખુમારી આ પાત્રમાં છે, એટલે કે તેને એક સંઘર્ષી યુવતી તરીકે જણાવી છે, એટલે કે પોતે મહેનત કરી અને પોતાનું ઘર ચલાવે છે અને વિક્રમને પણ ભણાવે છે. તેથી મજૂરી કરનારું પાત્ર આવું આ નવલકથામાં બતાવ્યું છે. ચતુર ગોસાઈ એને રાખવા બહુ લાલચ આપે છે, પણ એ કોઈ લાલચમાં ફસાતી નથી. નવલકથાના અંતમાં વિક્રમને પચાભાઈ ખોટા કેસમાં ફસાવે છે. પચાભાઈ છે તે વિક્રમને ખોટા કેસમાં ફસાવે છે અને પૂનમ મંદિરમાં લઈને માથું પછાડી બેભાન થઈ જાય છે. પોતાનો દીકરો જ્યારે જેલમાં જાય છે ત્યારે તેમની મા પૂનમ છે તે મંદિરમાં જઈને માથું પછાડીને બેભાન થઈ જાય છે. આ બાબુ આવી તેને ત્યાંથી ખીજડી આવાસ તરફ લઈ જાય છે અને નવલકથામાં પૂનમની સફળ અહીંયા સુધી આપણને જોવા મળે છે. અને પછી પૂનમને તેમનો વર બાબુ આવીને ત્યાંથી લઈ જાય છે અને આ સુધી અહીં બતાવ્યું છે. આ નવલકથાનું એક સબળ, સશક્ત એવું આ અદ્ભુત પાત્ર આપણને જોવા મળે છે અને પૂનમ યુવાનીમાં વહુ તરીકે અને માતા તરીકે પણ સશક્ત આપણને જોવા મળે છે. તો આ હતું પૂનમનું પાત્રાલેખન. નવલકથામાં પૂનમે શું પાત્રો ભજવ્યા છે, કયા રોલ તેમનો આવ્યો છે તે બધું અહીં જોવા મળે છે. તો હવે જોવાની છે કે ચોથા નંબરની નવલકથા ચતુર ગોસાઈનું પાત્રાલેખન. ચોથા નંબરની ટૂંકનો છે ચતુર ગોસાઈનું પાત્રાલેખન. ચતુર ગોસાઈ માનપુર ગામમાં મંદિરમાં પૂજા અર્ચના કરવા માટે રહે છે. માનપુર ગામમાં ચતુર ગોસાઈ પૂજારી તરીકે મંદિરમાં રહે છે અને ચતુર ગોસાઈનું ગામ સિવાય બીજા ગામોમાં પણ ખૂબ મહત્ત્વ છે. માનસર, માનપુર, વડસર આ બધા ગામો પણ તેમની મહત્ત્વ ખૂબ છે. લોકો તેમને જાણતા હોય છે. માનપુરમાં જ્યારે ચતુર ગોસાઈ આવે છે ત્યારે નાનકડી દેરી હોય છે અને આની નાની દેરીમાંથી મોટું મંદિર ચતુર ગોસાઈ બનાવે છે અને મંદિરની બાજુમાં વાડી પણ હોય છે. એટલે કે જ્યારે ચતુર ગોસાઈ પૂજારી તરીકે મંદિરમાં આવે છે ત્યારે આ મંદિર એક નાની દેરી તરીકે હોય છે, પરંતુ ચતુર ગોસાઈ આવીને આ નાની દેરીને મોટા મંદિરમાં પરિવર્તિત કરે છે. તેઓ મોટું મંદિર બનાવે છે અને મંદિરની બાજુમાં વાડી પણ બનાવે છે. તેથી તેમનું નામ આજુબાજુના ગામમાં પણ ચર્ચિત હોય છે. ચતુર ગોસાઈ નવલકથાના ખલનાયક પાત્ર તરીકે આવે છે અને પૂનમ કે જે દલિત યુવતી છે તેના ભોળપણનો ખોટો ફાયદો ઉઠાવે છે અને એની સાથે અનેકવાર શારીરિક સંબંધ બાંધે છે. જે દલિત સમાજની પૂનમ છે, આપણે ટૂંકનોંધમાં આગળની જોઈ લીધું પૂનમના પાત્રાલેખનમાં કે તે દલિત સમાજની યુવતી છે અને આ ભોળપણનો ફાયદો ઉઠાવીને જે ચતુર ગોસાઈ છે તેમની સાથે શારીરિક સંબંધ બાંધે છે. પૂનમ આ બધાથી દૂર થઈ છે અને પોતાનો પતિ બાબુ સાથે હવે તે રહે છે
અને ચતુર ગોસાઈ મંદિરમાં સેવા કરવા માટે એક દીપા નામની યુવતીને લાવે છે. અને ચતુર ગોસાઈના ખોટા કામના ભાગીદાર ગામના સરપંચ નાનુભાઈ પણ હોય છે. એટલે કે દીપા નામની યુવતીને ચતુર ગોસાઈ મંદિરમાં પૂજા કરવા લાવે છે, સેવા કરવા. અને આ બંને ખોટા કામના ભાગીદારમાં ગામના સરપંચ પણ નાનુભાઈ પણ હોય છે. દીપા મંદિરમાં રહે છે અને ચતુર ગોસાઈ દીપા કહે એમ જ કરે છે. ગામમાં એવી વાતો થાય છે કે દીપાનો ગર્ભ તોડાવવા નાનુભાઈ એને લઈને શહેર ગયા હતા. અને આ કામના 1000 રૂપિયા નાનુભાઈને ચતુર ગોસાઈ જ આપે છે. આમ ગામમાં બધી આવી વાતો થાય છે. જ્યારે આ વાત મંગળને ખબર પડે છે ત્યારે નાનુભાઈને મંગળ પૂછે છે કે કાકા આ વાત સાચી છે? ત્યારે નાનુભાઈ કબૂલે છે અને કહે છે કે હા આ વાત સાચી છે, પણ એ ચતુર ગોસાઈનું કૃત્ય છે, મારું નહીં. હું તો માત્ર શહેર એની સાથે ગયો હતો. ગામમાં વાતો થાય છે. આની જાણ મંગળને થાય છે. તેથી મંગળ તેમને પોતાના કાકાને પૂછે છે કે કાકા શું આ વાત સાચી છે? ત્યારે નાનુભાઈ જે સરપંચ તે આ વાતને કબૂલે છે. ચતુર ગોસાઈ ગામ લોકોના દબાણમાં આવી દીપા સાથે લગ્ન કરી લે છે અને ગામ લોકોને એવું જણાવે છે કે મારા ગુરુના આદેશથી હું લગ્ન કરી લઉં છું. ચતુર ગોસાઈ અને દીપા લગ્ન કરે છે. ચતુર ગોસાઈના લગ્ન થઈ ગયા હોવા છતાં એની ખરાબ નજર પૂનમ ઉપરથી ગઈ હોતી નથી. અને ગામમાં જે કોઈ ખરાબ કાર્યો થતા હોય છે એમાં ચતુર ગોસાઈ કે મંદિર જોડાયેલું જ હોય છે. એટલે કે પોતાના દીપા સાથે પણ તે શારીરિક સંબંધ બાંધે છે. તેથી ગામ લોકો તેમના અને દીપાના લગ્ન કરાવી દે છે. આમ તેમના લગ્ન થઈ ગયા હોવા છતાં પણ તેમની ખરાબ નજર ઉપરથી હટતી નથી અને ખરાબ કાર્યોમાં તે જોડાયેલા જ રહે છે. નવલકથાના અંતમાં ચતુર ગોસાઈને ઘર મંદિર છોડીને જયપુર ભાગવું પડે છે અને ગામ છોડે એ પહેલાં વાડીની જમીન પશાભાઈને વેચી મારવાની વાત કરે છે. અને પશાભાઈ એ લેવા એ તૈયાર થઈ જાય છે, પણ ગામ લોકોના વિરોધથી એ જમીન વેચી શકતો નથી. આમ ઘણા બધા ખોટા કૃત્યો કર્યા હોવાથી ચતુર ગોસાઈને ભાગી જવું પડે છે અને ગામ છોડે એ પહેલાં વાડીની જમીનથી વેચવાની વાત કરે છે, પરંતુ આ ગામ લોકોના ડરથી તે વેચી શકતો નથી. આમ નવલકથામાં ચતુર ગોસાઈનું પણ એક ખલનાયકના પાત્ર તરીકે જોવા મળે છે અને ગામ લોકોના વિશ્વાસનો તે દુરુપયોગ કરે છે. બહુ જ પૈસા પણ ભેગા કરે છે અને અંતે તો બધું છોડીને તે માનપુર ભાગી જવું પડે છે. તો આ હતું મંદિરનું પૂજારી તરીકે ચતુર ગોસાઈનું પાત્ર. હવે જોવાની છે 5મા નંબરની ટૂંક નોંધ મંગળનું પાત્ર લેખન. જે ભણેલા ગણેલા અને શિક્ષિત યુવાન તરીકે ગામનો ઉદ્ધાર કરવા પોતાની નોકરી પણ છોડી દે છે તેવું મંગળનું પાત્ર. અને તેમની પત્ની મંગળની પત્ની હોય છે કમુ, જે તેની સાથે છૂટાછેડા કરે છે અને પાછળથી તેમને ઈચ્છાવર ગણીને તેમને બંને એક થઈ જાય છે. તો જોઈએ ઈચ્છાવર નવલકથાના ઉત્તમ અને કેળવણી પામેલું એવું પાત્ર એટલે મંગળ. અને મંગળના પિતાનું નામ રામભાઈ અને માતાનું નામ રઈમા. મંગળ ભણવામાં હોશિયાર હોવાથી ઇજનેર થાય છે અને શહેરમાં રહેવા જાય છે. માતાનું નામ રઈમા અને પિતા રામભાઈ ઇજનેરની નોકરી કરે છે અને શહેરમાં રહેવા જાય છે. 6 વર્ષ ઇજનેરની નોકરી કર્યા પછી નોકરી છોડી ગામનું કામ કરવા માટે અને ગામની ઉન્નતિ માટે આવી જાય છે. દલિત યુવતી પૂનમ સાથે માનવતાભર્યું વર્તન કર્યા પછી પૂનમના મનમાં ચતુર ગોસાઈ કરતાં પણ વધુ માન મંગળનું થઈ જાય છે. જે દલિત યુવતી જે પૂનમ હોય છે તેમની સાથે મંગળ એક માનવતાભર્યું વર્તન કરે છે. એટલે કે મંગળનું માન
ગામમાં ખૂબ વધી જાય છે. આમ માનપુર ગામમાં ચતુર ગોસાઈ અને મંગળના સગા કાકા નાનુભાઈ ખોટા કામ કરતા રોકનાર પાત્ર મંગળ છે. એટલે કે આ બંનેને મંગળ ખોટા કામ કરતા રોકે છે. નાનુભાઈ કાકા હોવા છતાં એમની કોઈ ખોટી વાત મંગળ માનતો નથી. દલિતવાસમાં જઈને ચા પીવી એમના પ્રશ્નોને વાચા આપવાનું કામ મંગળનું પાત્ર કરે છે. એટલે કે મંગળને કોઈ ઊંચ નીચના ભેદભાવ તે જોતો નથી અને કોઈ અસ્પૃશ્યતાને તે માનતું નથી. અને તે દલિત સમાજમાં દલિતવાસમાં જઈને પોતે ચા પીને તેમના પ્રશ્નોની વાચા આપે છે. પૂનમનો પતિ બાબુને શહેર તેમજ ગામોમાં કામો મળી રહે એ માટે પણ મંગળ પ્રયત્ન કરતો હોય છે. મંગળના લગ્ન કમુ નામની યુવતી સાથે થયેલા હોય છે અને કમુ પણ ગ્રેજ્યુએટ થાય છે. એટલે કે ગ્રેજ્યુએટ થાય છે. કમુ પણ ગ્રેજ્યુએટ હોય છે અને મંગળ પણ ઇજનેરની નોકરી કરતો હોય છે. કમુ અને મંગળના છૂટાછેડા થઈ જાય છે અને કમુને આ વાતનો પસ્તાવો થાય છે. જ્યારે કમુને મંગળના છૂટાછેડા થાય છે ત્યારે કમુ પસ્તાવો અનુભવે છે અને ફરીથી મંગળને ઈચ્છાવર ગણી અને મંગળ સાથે જોડાય છે. અને કમુએ મંગળની ઓફિસમાં પોતાની નોકરી જતી કરી એક દલિત યુવતીને નોકરી અપાવે છે. કમુ જે મંગળની ઓફિસમાં નોકરી કરતી હોય છે આ નોકરી છોડી અને તે કોઈ દલિત યુવતીને આ નોકરી અપાવે છે. ગામોમાંથી આભડછેડ અને અસ્પૃશ્યતાના ખોટા ખ્યાલો દૂર કરવાનું કામ મંગળ કરે છે. આખા ગામને એક રાખવાનું કામ મંગળ કરે છે. ગામનો ઉદ્ધાર પણ તે કરે છે. મંગળ શહેરની તિકમને ભેટ આપવા માટે ટેપ રેકોર્ડર પણ લઈ આવે છે. એટલે કે જે તિકમ નામનું પાત્ર છે તેમને ભેટ આપવા માટે મંગળ શહેરથી ટેપ રેકોર્ડર પણ લઈ આવે છે. ચતુર ગોસાઈ જેવા પાખંડી બાવાને ખુલ્લો પાડી ગામ છોડવા મજબૂર કરવાનું કામ પણ મંગળ કરે છે. અને મંગળ ગામમાં લોકોને થોડાક ખર્ચે પાણી મળી રહે એ માટે ટ્યુબવેલ કરાવે છે. આમ ગામનો ઉદ્ધાર કરવા માટે મંગળ ઘણા બધા કામો પણ કરે છે. તે ચતુર ગોસાઈને ગામમાંથી દૂર કરે છે અને તે બાબુને પણ ગામોમાં કામ મળી રહે તે માટે પ્રયત્ન કરે છે અને ટ્યુબવેલ પણ ગામોમાં ઓછા ખર્ચે પાણી મળી રહે તે માટે ટ્યુબવેલ પણ કરાવે છે. તળાવ બંધાવે છે. આવા સુધારાવાદી કામ મંગળ ગામમાં આવ્યા પછી કરે છે. મંગળ અસ્પૃશ્યતા, આભડછેડ વગેરેમાં માનતો નથી અને કમુના લગ્ન કેશવ સાથે ગોઠવવાના હોય છે ત્યારે કેશવને પણ એ કહે છે કે કમુ બહુ સારી છોકરી છે. આમ સમગ્ર નવલકથામાં મંગળનું પાત્ર પ્રભાવક છે અને પૂનમ, બાબુ, તિકમ, કમુ, નાનુભાઈ વગેરે પાત્રોનો આદર્શ અને પ્રભાવક એવું મંગળનું પાત્ર છે. એટલે કે મંગળ ગામમાં ખૂબ જ સારા કામો કરે છે. તે ગામના ઉદ્ધાર માટે પોતાની ઇજનેરની નોકરી પણ છોડી દે છે અને ગામમાં રહેવા આવી જાય છે. મંગળના મને માનવ મહાન છે પછી તે ગમે તે જાતિનો કે જ્ઞાતિનો હોય. મંગળનું પાત્ર નવલકથામાં ચાવીરૂપ અને મહત્વનું હોય છે. મંગળનું પાત્ર ગુજરાતી સાહિત્યમાં એક સિદ્ધિ મેળવવાનું પાત્ર સર્જક શ્રી રઘુવીર ચૌધરી કરે છે. મંગળનું પાત્ર એક ઉત્તમ પાત્ર તરીકે રઘુવીર ચૌધરી જણાવે છે. તો કર્મ, મૂલ્ય અને જાતિ તેમજ ધર્મો માનનારા એ ઉત્તમ આદર્શનું પાત્ર મંગળનું છે. એટલે કે મંગળનું પાત્ર અહીં ઉત્તમ ગણાવ્યું છે. હવે 6થા નંબરની ટૂંક નોંધ જોવાની છે ઈચ્છાવર. નવલકથાના ગૌણ પાત્રો. ઈચ્છાવર નવલકથાના ગૌણ પાત્રો એટલે કે મુખ્ય પાત્રો સિવાયના ગૌણ પાત્રો. તેમાં તિકમ અને પાલી, કમુ, બાબુ, નાનુભાઈ અને ફૂલીકાકી, પશાભાઈ, રમાભાઈ, દીપા, વિકો અને બસ એટલા જ અહીં પાત્રો જોવા મળે છે.
તો જોઈએ પ્રસ્તાવના. ઈચ્છાવર નવલકથામાં તીકમ, કમુ, બાબુ, નાનુભાઈ, ફૂલીકાકી, પશાભાઈ, રામભાઈ, રયમા, દીપા, વિકો એટલે કે વિક્રમ, સુરેશ, જગુ વગેરે જેવા ગૌણ પાત્રો જોવા મળે છે અને આ પાત્રો માનપુર અને વડસર ગામના છે. આ ગૌણ પાત્રોની આજુબાજુ ચતુર ગોસાઈ, પૂનમ અને મંગળના પાત્રોનો વિકાસ થયેલો છે. કે આ બધા મુખ્ય પાત્રો છે અને આમાંથી કેટલાક પાત્રો વિશે આપણે ચર્ચા કરવાના છીએ. તો પ્રથમ છે તીકમ અને પાલી, જે પૂનમનો ભાઈ છે, નાનો ભાઈ છે તીકમ. તીકમ પૂનમનો નાનો ભાઈ છે અને તેના લગ્ન પાલી સાથે થયેલા હોય છે. માનપુરમાં તીકમ ભગત તરીકે ઓળખાય છે અને પોતાની માતાનું અવસાન થવાથી તીકમનો ઉછેર પૂનમ કરે છે. પૂનમ અને તીકમ ભાઈ બહેન છે. તીકમનું પાત્ર આદર્શ પાત્ર છે અને પોતે ભક્તિમાં ડૂબેલો દારૂ અને માંસથી દૂર જ રહે છે. પોતે દારૂ અને માંસનું વ્યસન નથી કરતો અને ભક્તિમાં લીન રહે છે. મજૂરી કરીને ખાવું એવી એની નીતિ છે અને ચતુર ગોસાઈ એના આદર્શ છે. મંગળ સાથે સારી મિત્રતા છે અને એક મિલનસાર પાત્ર તરીકે સમગ્ર નવલકથામાં આવતું પણ જોવા મળે છે. આમાં પાલી તીકમની પત્ની છે અને નવલકથામાં બહુ ઓછો ઉલ્લેખ પાલી પણ મહેનતુ છે. પાલીનો ઉલ્લેખ ખૂબ જ ઓછો છે, પરંતુ પાલી પણ મહેનતુ છે અને તીકમ અને પાલી પતિ પત્ની છે, દંપતી છે. બીજા નંબરમાં છે કે કમુ. કમુનું પાત્ર જે મંગળની પત્ની છે. કે કમુના ગામનું નામ વડસર છે અને પૂનમના લગ્ન પણ વડસરમાં જ થયેલા છે. આમ કમુના લગ્ન મંગળ સાથે થયેલા હોય છે. કેટલાક કારણોસર મંગળ સાથે છૂટાછેડા થઈ જાય છે. એટલે કે કમુ અને મંગળના અમુક કારણોસર છૂટાછેડા પણ થઈ જાય છે અને પોતે વડસરમાં, પોતાનું ગામ વડસર છે. જો પૂનમના લગ્ન પણ બાબુ સાથે થયેલા હોય છે તે ગામ. પણ પાછળથી એને પસ્તાવો થાય છે અને ફરી મંગળ અને કમુ સાથે જોડાઈ જાય છે. બીએ થયેલી કમુ મંગળનો સાથ દરેક કામમાં આપે છે. તેમનો સાથ આપે છે મંગળનો. અને ભણેલી હોવાથી કમુ પણ મંગળની જેમ અસ્પૃશ્યતા કે ઊંચ નીચમાં નથી માનતી. અને કમુના ભાઈનું નામ દલુ હોય છે. દલુ સ્વભાવે કડક હોય છે અને નવલકથાનું પાત્ર પણ ઉત્તમ છે. દલુ અને કમુ બંને ભાઈ બહેન છે, જ્યારે પૂનમ અને તીકમ ભાઈ બહેન છે. કમુ અને મંગળ પતિ પત્ની છે, જ્યારે પૂનમ અને બાબુ પણ પતિ પત્ની છે. હવે જોવાનું છે બાબુનું પાત્ર. જે બાબુ પૂનમનો વર છે અને વડસરનો વતની છે. જો કમુનું ગામ પણ વડસર છે અને બાબુનું ગામ પણ વડસર છે. કે વડસરનો વતની છે. શહેરમાં કામ કરતો હોય છે અને પૂનમને બહુ સાચવે છે. પણ થોડોક સમય શહેરમાં પૂનમને છોડીને જતો રહે છે. તે કડિયા કામ પણ કરે છે. ગામમાં આવ્યા પછી મહેનત કરીને કમાય છે અને નવલકથામાં એક સારા કડિયા તરીકે કામની છાપ બધા વચ્ચે છોડે છે અને પૂનમના પુત્રને વિક્રમને પણ સારી રીતે સાચવે છે. તેમના પુત્ર વિક્રમ છે, તેમને પણ સારી રીતે સાચવતો હોય છે. આમ નવલકથાનું એક સારું પાત્ર આપણને બાબુ ગણી શકાય છે. નવલકથાનું પાત્ર બાબુ છે. હવે આવે છે નાનુભાઈ અને ફૂલીકાકી. નાનુભાઈ માનપુર ગામના આગેવાન અને સરપંચ છે. તેમના લગ્ન ફૂલીકાકી જોડે થયેલા હોય છે. ગામના સરપંચ છે જે મંગળના કાકા હોય છે. તેમના લગ્ન ફૂલીકાકી જોડે થયેલા હોય છે. ચતુર ગોસાઈ જે કંઈ ખોટા કામ કરે છે એ બધા કામના ભાગીદાર નાનુભાઈ પણ હોય છે. અને આ આગેવાની બની રહે તે માટે થઈને ચતુર ગોસાઈના ખોટા કામમાં સાથ પણ આપતા હોય છે.
અને આમ નાનુભાઈ નવલકથાનું એક નકારાત્મક પાત્ર છે અને ગામના સરપંચ છે. હવે આવે છે પશાબાઈ, જે નવલકથામાં 3 નકારાત્મક પાત્રો છે તેમાંનું એક પાત્ર છે પશાબાઈ. અને પશાબાઈની પુત્રી દલિત યુવક જગુ સાથે ભાગી જાય છે. પશાબાઈની પુત્રી છે જગુ એ દલિત યુવક સાથે ભાગી જાય છે અને જગુને મારી નાખવા સુધીના બધા જ પ્રયત્નો પશાબાઈ કરતા હોય છે. જ્યારે ચતુર ગોસાઈની બધી લીલાઓ ખુલ્લી પડી જાય છે ત્યારે મંદિરની વાડી ખરીદવા પણ પશાબાઈ તૈયાર થઈ જાય છે, પરંતુ ગામ લોકોને આ ખબર પડે છે, તેમને જાણ થાય છે, તેથી આ જમીન પશાબાઈને મળતી નથી. હવે આવે છે રામભાઈ અને રૈમા. તો રામભાઈ માનપુર ગામના મુખી છે. માનપુર ગામના મુખી છે રામભાઈ અને રૈમા. અને રૈમા તેમની પત્નીનું નામ છે અને મંગળ તેમનો સંસ્કારી પુત્ર છે. એટલે કે મંગળના માતા પિતા છે રામભાઈ અને રૈમા. આમ રામભાઈ અને નાનુભાઈ બંને ભાઈઓ હોય છે અને મંગળના પ્રયત્નોથી ધીમે ધીમે રામભાઈ આ પડછેટમાંથી મુક્ત થાય છે અને ખેતીનું ઉત્તમ કામ રામભાઈ કરતા હોય છે અને તીકમ અને પૂનમ એમને તો મજૂરી કરવા જાય છે. હવે આવે છે દીપા. દીપાને મંદિરમાં કામ કરવા માટે ચતુર ગોસાઈ અને નાનુભાઈ તેમને સેવા કરવા લાવે છે મંદિરમાં. દીપા દેખાવડી છે અને ચતુર ગોસાઈ દીપા સાથે શારીરિક સંબંધો બંધે છે અને ગામના યુવાનો સુરેશને એમના મિત્રોને આ બધાની વાતની જાણ થતાં ચતુર ગોસાઈ અને દીપાના લગ્ન કરાવે છે અને દીપા ચતુર ગોસાઈ પર પોતાનું પૂર્ણ આધિપત્ય જમાવી લે છે. વિકો એટલે કે વિક્રમ, જે પૂનમનો અને બાબુનો પુત્ર હોય છે. પૂનમ અને બાબુનો પુત્ર તે વિકો. પૂનમ બહુ જ લાડથી વિકાને ઉછેરે છે અને ચતુર ગોસાઈને વિકાને જોઈને બાળપણના દિવસો યાદ આવી જાય છે અને વિકાનો ચહેરો ચતુર ગોસાઈના ચહેરાથી મળતો આવે છે. એટલે વિકાનું પાત્ર નવલકથામાં એ કસ્વમાની પાત્ર તરીકે ઉપસી આવે છે. બાપુ દેવું કરી ઘર વેચી શહેરમાં જતો રહે છે અને ત્યારે વિકો ઘર ચલાવવા તેની માતાને પૂનમને ખૂબ મદદ કરે છે અને દલુભાઈને તેઓ ટ્રેક્ટર ચલાવવાનું કામ કરે છે. એટલે કે કમુના ભાઈ છે દલુભાઈ, તેમને તો તેઓ ટ્રેક્ટર ચલાવે છે અને પૂનમની ઘર ચલાવવામાં મદદ કરે છે. આમ નવલકથામાં વિશિષ્ટ પાત્ર તરીકે વિકાનું પાત્ર પણ ઉપસી આવે છે. અને છેલ્લે છે ઉપસંહાર. કે બધા પાત્રોથી નવલકથા ઉત્તમ બની જાય છે અને બધા પાત્રોનું એક આગવું સ્થાન પણ છે. હવે આ ઈચ્છાવર જે નવલકથા છે તેમના અભ્યાસક્રમમાં છેલ્લી ટૂંક નોંધ છે ઈચ્છાવરનો આરંભ. તો જો ઈચ્છાવર કથાનો આરંભ અને ઈચ્છાવર કથાનો અંત. આરંભ અને અંત. કોઈ પણ નવલકથાનો આરંભ અને અંત મહત્વના હોય છે અને આ બંને વચ્ચે જે વસ્તુ સંકલના યોજાય છે તે પણ મહત્વની હોય છે. ઈચ્છાવર નવલકથાના ગ્રામ પરિવેશની નવલકથા છે અને ઉત્તર ગુજરાતના ગ્રામ પ્રદેશની સમાજ વ્યવસ્થા અને ગામડાના રંગ આ નવલકથામાં આલેખાયેલા છે. એટલે કે આ નવલકથાનો આરંભ છે અને ઈચ્છાવર ગ્રામ પરિવેશની નવલકથા છે અને ગામડાના રંગ આ નવલકથામાં ઉલ્લેખાયેલા છે. ગ્રામ પ્રદેશની સમાજ વ્યવસ્થા અને ગામડાનો રંગ પણ આ નવલકથામાં આપણને જોવા મળે છે. દલિત સમાજની સમસ્યાઓ, દલિત અને સવર્ણો વચ્ચેનો સંઘર્ષ પણ આ નવલકથામાં જોવા મળે છે. સવર્ણો દ્વારા દલિતોનું સતું શોષણ પણ થાય છે. આ નવલકથાનો આરંભ પૂનમના પાત્રથી થાય છે અને નવલકથાનું પ્રથમ વાક્ય છે, વરસાદની હેલીનો આ 3જો દિવસ છે. પૂનમને મજૂરી મળી નથી અને મજૂરીના પૈસા લેવા મૂકીને તેઓ જાય છે. પરત આવતા પાણીમાં તણાઈ જાય છે અને
ચતુર ગોસાઈ પૂનમને બચાવે છે અને પૂનમ સાથે શારીરિક સંબંધો બાંધે છે. આમ નવલકથાની શરૂઆત અને વસ્તુ ગુંથન ચાલુ થાય છે. પૂનમને અને ચતુર ગોસાઈની શારીરિક સંબંધો બંધાય છે. જ્યારે તે મુખીને તેઓ પોતાની મજૂરીના પૈસા લેવા જાય છે ત્યારે તે તળાવમાં તણાઈ જાય છે અને ચતુર ગોસાઈ તેમને બચાવીને મંદિરમાં લઈ જાય છે અને તેમની વચ્ચે શારીરિક સંબંધો બંધાય છે. નવલકથામાં મંદિર અને ચતુર ગોસાઈ કેન્દ્ર સ્થાને રહે છે. નવલકથાના અંતે ચતુર ગોસાઈ, નાનુભાઈ, પશાભાઈ, દીવા ગામ લોકો સમક્ષ ખુલ્લા પડી જાય છે. દીપા અહીં દીપા છે. દીપા ગામ લોકો સામે ખુલ્લા પડી જાય છે અને ખૂબ જ વરસાદ અને વાવાઝોડાને લીધે મંદિર પડી જાય છે અને મંદિર પડી ગયા પછી ચતુર ગોસાઈ મંદિરની વાડી પશાભાઈને વેચી જયપુર ભાગી જવાનો પ્લાન કરે છે અને આ પ્લાન સફળ થતો નથી અને આ ગામ લોકો વાડી વેચવાનો વિરોધ કરી અને પ્લાનને સફળ થવા દેતા નથી. આમ નવલકથાના અંતમાં મંદિરની જમીન ગામ લોકોને સોંપી દેવામાં આવે છે અને તેઓના દલિતો અને સવર્ણો એક થઈ જાય છે અને નાત જાતના રંગ ભૂલાઈ જાય છે. અને નવલકથાનું છેલ્લું વાક્ય છે, આખું ગામ જાગી ગયું હતું. ચતુર ગોસાઈનું ગામ છોડીને જવું અને ટકેરે દલિતો અને સવર્ણોને ભાગ મળીને ભજન કરતા જોવા મળે છે સાથે મળીને. ને લેખક આવો શુભ સંકેત આપી નવલકથા પૂર્ણ કરે છે. તો હા, તો નવલકથા ઈચ્છાવર નવલકથાનો આરંભ અને અંત. તો અહીં ઈચ્છાવર જે નવલકથાનો અભ્યાસક્રમ છે તે એકમ 4 અહીં પૂર્ણ થાય છે. ટૂંક નોંધો, પ્રશ્નો આ બધું અહીં પૂરું થાય છે. તેમાં 7 ટૂંક નોંધો હતી. યુનિટ 4માં અને યુનિટ 3માં 2 પ્રશ્નો હતા. બાકીના યુનિટ 1 અને યુનિટ એકમ 1 અને 2 પણ આપણે આગળ જોઈ લીધા હતા. ઓનલાઈન પરીક્ષામાં આ બધું પૂછાઈ શકે નહીં. તેમાં ફક્ત પાત્રો વિશે, નવલકથાના પ્રકરણો વિશે, તેમના કવિ વિશે આ બધું MCQ પ્રકારે પૂછાઈ શકે છે. પરંતુ ઓફલાઈન પરીક્ષા હશે તો આ બધી ટૂંક નોંધો, પ્રશ્નોને આ બધું પૂછાવાની શક્યતા છે. જેથી જે રીતે એક્ઝામની આવવાની શક્યતા હોય તે રીતે તમારી પણ તૈયારી કરવાની ચાલુ રાખજો. ઓનલાઈન હોય તો MCQ પ્રકારના પ્રશ્નો તૈયાર કરજો અને ઓફલાઈન હોય તો આવા લોંગ પ્રશ્નો તૈયાર કરજો.